દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા પડે છે ને, વાંચતા નથી. મહાભારત વંચાતું નથી, પણ ઘરે ઘરે આવી ગયું. રામાયણ ગામો ગામ વંચાય પણ ઘરમાં કરતી જ નથી. તો આનું કારણ અરે મારા રામ, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી બાપુ સુમિત્રા નંદન લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ્ય જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા બાપુ, નોંધ કરજો. રામાયણ છે ને એટલા માટે કહું છું. વિચાર કરજો, નકર અયોધ્યાની ગાદી કોઈ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, ધણી નહોતો કોઈ. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી કોઈ રાખવા રાજી નહોતું. કેટલો ભાઈઓનો મેળ છે. નોખી નોખી જનેતાયુના છોકરા. અત્યારે એક માના બે હોય ને તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, એક આમ મોટું કરીને બેઠો હોય, એક આમ બેઠો. આપણે એમ તો આ પરદા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો આપણને એમ હેરે રામાયણ ક્યાં જાય. એક જાય માલપા, એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. એટલે લખવું પડ્યું મહાપુરુષોને, ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નહીં આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં જોયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું ફસાવી ગણ જોઈ જાય ભલે જાય, પણ મને બારો કટાવો હતા ભેંસ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ. સમયની બલિહારી છે, સમય સમયનું કામ કરે છે. તમારી મારી કોઈ તાકાત નથી. આ વાત છે લગ્ન ની, પણ આપણે કર્યા નહીં. એમાં તો ઘૂસ કરી છે આપણે બધા ભેગા થઈ. આ લગ્ન બાપુ કઈક જુદા કરવાના હતા. અને એ જો લગ્ન થઈ ગયા હોત તો આપણને દુનિયા મરી જાત ને તો એમાં આપણા ગાણા ગા. એ લગ્નમાં રહી ગયા. આ તો આ નો લગ્ન થયો ને આપણે કહ્યું કે રવા દે ને એમ હલવાઈ જાય. હા મર તાર તું તે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે હું કોઈ લગ્નનો વિરોધી નથી, મેં કર્યા છે. એટલે હું એવું નથી કહેતો ન કરાય, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ જેટલા મહાપુરુષો ને બાપુ બધા એને બૈરા છોકરા વાળા જ હતા. કઈ નકરા ફકડ રહેવાનું એવું કોઈ સંતોએ કીધું નથી. આ તો ખાલી આનંદ કરાવું છું. પણ આમાંથી બાપુ કંઈક કરવાની જરૂર છે. પતિ પત્નીનો નાતો હોય ને બાપુ, એ અડધું અંગ બધા અડધું અંગ કરે છે, પણ બધે અડધા અંગ નથી. અને આપણો કોઈનો વિરોધ ન કરે. અમારા ઘરમાં તમારે ડાયું થવાની ક્યાં જરૂર હતી? આપણું અપમાન થઈ જાય. બાકી અડધું અંગ તો બાપુ મેં કીધું ને હમણાં હરિશ્ચંદ્રનું, એને અડધું અંગ કહેવાય. હે આજ મારા બૈરાનું વેચવા નીકળ્યો હોય ને મારું બૈરું એમ કે વેચી નાખો. જલારામ બાપા એક સાધુ આવે અને એમ કે તમારું બૈરું મને આપી દો. આ ચેવડી વાત કહેવાય. અને જલા બાપાએ વીરબાઈને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. જે માગે એને ખબર જ નથી કે મારી માગણી કરીશ. એ કે જે માગે આપી દો ને, આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. માન બોલી ગયા. એ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હતી ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, એ હાથ બાવાને આપી દો મને જવામાં વાંધો નથી. આને અડધું અંગ કહેવાય. અડધા અંગની વાતું થાય. રામ આપણા બૈરાને આપણે શું વેસવાના હતા, ત્યાં તો આપણો સોદો કરી નાખે. આપણી તાકાત નથી રા. અને જલા બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા ને, આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું. બાપુ બૈરું જોવે છે ને કે હા એ ગાલ્યો. આ કેવડી વાત. આ તો આપણે બેરા થઈ ગયા છે. નકર આ વાત કેવડી છે. આંગણે માગણ આવે ને બટકું રોટલો નથી દેવાતો. બૈરા હું દેવાના હતા ભલામણ. શહેરમાં તો તમે જોવો ને માગણ આવે ને, એ બાપા કંઈક દો, એ બાપા આગળ જા, આગળ. હવે ઠેઠ સુધી તારા જેવા છે, આગળ ચા જાય દેને દેવાય એવું હોય તો ઠેઠ સુધી તારા જેવા છે, આમ આગળ ક્યાં જાય. અને નથી લાગતું આપણે આમ જોઈ નથી. આ તેમ નથી ભાળ્યું, હું બોલું તેમ ભાળ્યું નથી, પણ ભૂખની ખબર જ નથી.
એ તો જેને વેદના હોય ને ખબર હોય એના. જલા બાપાએ બાવડું પકડ્યું, લ્યો બાપુ બૈરું જોવે ને ઉપાડો. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગેગાના બાપુ તેથી રાજ. અને તેથી આમ બાવડું પકડાયું ને બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મીડિયા વાગવા. એમના ઇતિહાસ નો થાય. આખી દુનિયા રાતે હુતેલા બાપુ, અહીંયા સતી સેવકો હુતેલા બધા જાગી ગયા. એ કે અત્યારે હું નગારા ઝાલર એની હાથે વાગે. આપા ગેગા આમ નજર કરીને ખાડ 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 મીડા દાંત કાઢવા. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું? કાંઈ નથી બન્યું. એ કે હોઈ જાવ. પણ કે બાપુ વાત તો કરો. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ, પૂરું થઈ જવાનું છે. અરે અમારો દેહ એક દી પડવાનો છે, પણ હા અમે તમારા ગામમાં આવ્યા છીએ, આમાંથી જો 5 જણા બાપુ અમને યાદ ન કરો તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલામણ. ભાવ પ્રેમ બજારમાં મળતો હતો, પૈસા વાળા આપણા હાટું કાંઈ નો. આ ઉભા વાહડા જેવા રખડે કરોડપતિના દીકરા 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસા દિવાળી મૂકવાની? અરે નામ છે બાપુ, જેના ટકોરા પડતા હોય, એક નામ લે ફલાણો ભાઈ, અરે એની વાત થાય. ઓલે હામાં મળે તો કોઈ બોલાવતા નથી. શું કિંમત? પૈસાની કિંમત નથી રામ. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા પાસે પૈસા. પૈસાની માયાની અને સંપત્તિની જરૂર પડે માણસને એકને, કોઈ જીવને જરૂર નથી. ને કે આપણે જે જોઈએ ને બધું જોવે છે ને, હવા ખોરાક પાણી ટાઈટ તડકો આપણને જે થાય ને બધું થાય છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. કોઈ પણ જનાવર, એક ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, એના બચ્ચા પાસે બાપુ કોઈને જાવા ન દે. એટલો આપણા કરતા મને એમ થાય જાચો કરે. તો પછી એને કઈ જરૂર નથી પડતી, ભૂખ્યા નથી રહેતો તો તમને મને કેમ વસવા કેમ નથી? તમે જો ને કે આપણા જેટલો જ પ્રેમ, એક પંખી હોય, પંખી એ આમ ઈંડું મૂકે, આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે. એ ટાઈમ થાય ને પછી ઈંડાને સીવીને પછી આપણી માં જેમ આપણને મોઢામાં દઈને ખવડાવે ને, એ બહારથી ચણ લઈ આવીને એને ચણ આપે. અને પછી ખાતા શીખડાવે, પછી પાંખું આવે ઉડતા શીખડાવે. ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાલ્યું? આ મારી હાળી થાય છે ને, અમારો હાટું છે ને, અમારી હાવું છે ને, કશે કાંઈ લોહી ઉકાળા. આ ખુશ તો આપણે નથી કરી. તો હવે ખુશ કર્યું નથી. હવે આપણે ખુશ નીકળવાની નથી ને ગાંઠું નડવાની ઠેઠું દી. 100% તમારું ચા સુધી હાલે, 100% તમારું ઘરમાં ચારે હાલે. તમે એકલા હોય તારે ત્યાં સુધી. પછી બૈરું આવે ને એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાંકવાની જો વિચાર હોય ને તો એક્સિડન્ટની તૈયારી રાખજો. હા, પછી હોય 100% હાંકો ને એટલે એક્સિડન્ટ થાય. એક દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો જો એક્સિડન્ટ થાય મને યાદ કરજો. ઘટે તો એક્સિડન્ટ જ ન થાય. આ તો 4 પેટીઓ થઈ હોય તો જુડા અહીં ફરાવી રખડતા હોય. બોલો, એટલે આ એક્સિડન્ટ ના થતા છે. ચાવીઓ દઈ દો ને, બે ટાઈમ રોટલો જોતો હોય તો. પણ આ છૂટતું જ નથી, મારો કહેવાનો અર્થ. અને હરિનું ભાજન લેવાતું નથી, હરિનું નામ લેવાતું. અને એ જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધી બાપુ આ છૂટવાનું નથી. હું ને મારું છે ને મનનું કારણ છે. ગંગા સતી પાનબાઈ કહે છે તમારા મારા શ્વાસા છે ને, બસ બાપુ એમાં ધ્યાન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે. આમાં હું બોલું છું, તમારા કાન સુધી અવાજ આવે, એ અવાજ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો હાચું ક્યાં છે? મેં ખટારો હાંક્યો ને, 20-22 વર્ષ ખટારો હાંક્યો. હું ચાહે દર્શન કરવા જોયો નથી ભાઈ. હા, અને આપણે એવી લાઈનમાં ઉભો રહેવાનો ટાઈમે નથી. અને કોઈ મૂર્તિ આપણી યાર કે વાત કરતી નથી. શું અહીંયા જઈને કરવાનું? 3 દી લાઈનમાં ઉભા હોય. અમારે તો જાય નહીં બધા. પછી જઈને આવે ને હું કહું કેટલા દી લાઈનમાં બેઠા હતા? એ કે 3 દી રહ્યા હો, રાત દી ઉભા રહ્યા. પછી હું એમ કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા? તો કે હા. કઈ તું વાત કઈ કરી? કે વાત ચા કે તો શું 3 દી સુધી દુખી થાવ રિયા. તો આ ઘરે ઓલા વાતો કરી ભૂખ્યા છે, એમનું કંઈક વ્યવસ્થા કરો ને. સાચું સમજાતું જ નથી. આ તો આ માર્ગે સેડ્યા પછી ને આપણે કોઈ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈ દહ દેવાના નહીં, કોઈને સીતારામ કરવાનું નહીં, કોઈને પગે લાગવાનું નહીં.
મારી માને ને મારા બાપા ને બાકી બાકી કોઈ નહીં. અને મારા ગુરુ મહારાજ મળ્યા ને પછી બાપુ મેળ પડ્યો આપણો, નકર આપણે તો ખોવાઈ ગયા હોય. શોખીન સર તમને વાત કરું, કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કંઈ કર્યું જ નહોતું. ખટારો આંક્યો ને બહાર રખડ્યો ને મારવાનું બાજવાનું ઝઘડા. નકરા માર્યા છે એવું નહીં હોય, મેં મારે એટલો ખાધો. હા કઈ નકરા માર આ કોકને મારવી થોડા અમને મૂકે, મારે આપણે ખાધો, ખોટું એવું નથી કહેતો. પણ બાપુ આપણે પૈયા કોઈને લાગ્યા જ નથી, સલામ કોઈથી ભરીએ નહીં. મારા મા બાપે મને મોટો કર્યો છે, મારા મા બાપે જન્મ આપ્યો છે, મારે એને નમવું પડે. અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એવો સમર્થ સદગુરુ, એની શું મારે વાત કરીએ ભલા. મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ. અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલપા. આ સદગુરુની તાકાત છે ભલા માણસ. તા મને કઈ આમ ધોકા લઈને નથી સુધાર્યો આમ બાપુ. અને મગજ તમે જોવો ને સિંહ જેવો મગજ, હું આમ અધર આમ નજર કરું ને આવી હોપડાવે. તું દરબાર હોય તો તારા ઘરનો મારે તારા 10 રૂપિયાની જરૂર નથી, માણા બની જાય ને કે ઠામ મારી નાખીશ બાપુ. ઈ મારો સદગુરુ. અને એવો સદગુરુ હોય પંપાળે ઈ કઈ ન આપે. હા લખી લેજો, પંપાળે સદગુરુ કઈ ન દે. હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો, પણ ધોકાવજો. અત્યારે બાપુ એમના બાપુ પેલ પડે એવું જ નથી. એક હીરો હોય ને એ ધરતી માથે હોય, એ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના ન આપે. એરણ ઉપર ચડે ને બાપુ આમ ગહાવા માંડે ને, પેલ પડવા માંડે અને આમ ઉઘાડ નીકળે ને, અને પછી બજારમાં મૂકો પછી એની કિંમત થાય ને બાપુ. આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ દી. જરૂર એની છે માણા બનવા માટે બાપુ, સદગુરુની જરૂર પડે. એમ નામ બાપુ કોઈ એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહી છીએ હોય. બોલો, આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. સત્ય તો ઈ છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ. તે હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથીનું કાપીને લગાડ્યું તો ભોળોનાથ હાથીનું કાપે લગાડી શકે તો ઓલું પડ્યું ન લગાડી શકે. અને હાથીનું માથું હોય છે ઓલું આવડું હોય, આ 4 આંગળની જગ્યા હોય, હમાય ફિટ થાય માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય. પણ છે 100% સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. સદગુરુ તો સદગુરુ છે ભલામણા. તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અઘાટમાંથી જેનો ઘાટ કરી દે એને સદગુરુ કહેવાય. નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, એનું કામ નથી રામ. અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા, માર નથી જોતા. કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો, આને કાંઈ આવડતું નથી. સદગુરુને બાપુ શરમ આવે. તમે જો માણા ન બની શકો તો સદગુરુનો અરજ શું? હું તો એમ કહું આમાં મને બધે ભગવાન દેખાય છે. હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે. તમને કેમ નથી દેખાતો? ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા, હું શું હાથ કરો તો મારા કોઈ ઓળખીતા હોય તોય તમે આટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે. ઈશ્વર ક્યાં ગોતો તમે? અને ઈશ્વર હોય કેવો? અને ઈશ્વરનું કામ શું છે? ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય, આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય. હું તો ઘણા એમ કહું તમે શું આ બેહીને કરો? કે ભગવાનનું ભજન, પણ ભગવાનનું કામ શું છે? કે ભગવાનનું કામ તો પણ, અને હું તો આ બધાને તમને હોત કહું, તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય. હાલો તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે? શું નક્કી શું કર્યું? કોક મને કહો તો નક્કી કર્યું કઈ? કદાચ નક્કી કર્યું હોય તો શું અમારા છોકરાનું એક હક પણ નથી થતું, એ કરાવી દે. એવું જ હોય ને કદાચ, એટલે નથી મળતો. એક લખી લેજો. બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી, છો ક્યાં અને જવાનું ક્યાં? એની તમારી માંગ હાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય. રામ ઈશ્વર છે ને બાપુ, એ તો ઈ કામ કરીને વિયાઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો. બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને.
મુદ્દો જે છે ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ચા છે જ તે તો અમે કઈ ચાય નથી મતતા નહીં ઘરે વ્યા જાઓ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ સ્ટેશન જોતું હોય ને, દેગામ જવું હોય હાલતું થવું પડે. અહીંયા અમે દેગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. બાકી તમે એમ કહો અહીંયા બેઠા બેઠા દેગામ દેખાડો દી નહીં પતે. પુરાવા કોઈ છે નહીં. બાકી અમને એમ થાય અમે તો બસ આવું હોય ને તો અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દી રખડતા હોય અમે ઘરે હોય કાંઈ હોય અમારે શું ફેર પડે. અહીંયા કોઈ સાંભળતું નથી ને અહીંયા આવડે અમને કોઈ છોડતા નથી. અમારે તો સારું નથી, ઘર કરતા ના સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે રોજ ની ધૂપકા દેતા હોય તો એમને પાપ બાપ અડે જ નહીં ને. એવું કઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ચાલવા લાવો, કોઈક જી આવ્યું હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કઈ ઘટે છે? આ સ્વર્ગ જેવું નથી લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? મેં હમણાં કીધું એમાં ગાડલા ચા પાણી ખાવાનું માંડવાનું લાઈટું નાલ્યું. આમાં આપણે 8 આના દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને તો અહીંયાથી પછી જો કોક કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને તો બાપુ એ વાંચતા હતા એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થયું છે ને તો કે મેં ભગવાનને અરજ કરી છે છેલ્લાથી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધાએ ઊંચા હાથ કર્યા, બધા ભાઈઓને બહેનોએ બધાએ. છેલ્લાથી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય ને બધા ઊંચા હાથ કરો. બધાએ કર્યા. 2 જણા બેઠા હતા એમને નહોતા કર્યા. કોકે કીધું એટલે કે તમે ઊંચા કે અમારે નથી આવવું. એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે એ કે વાત બધી આજે પણ અમારે આવવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના સમય છીએ, આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે, ભલે જાતા બધા મરવા દો. એટલે હાવ હાસું નથી. આપણું પડખે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે કાંઈ એના સમય છીએ કે જવા દો ને, આ બધી બલાયું તો આ સ્વર્ગ જેવું જ છે. પછી હા ભલે જ્યાં જાય આમ અમારે કાંઈ જોવું નથી. સ્વર્ગ આમ જ છે. તાર બધી અમે ગોકુળમાં ગયા હતા. જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે મગજમાં રે અને કોકને કહી શકો. અને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું પાછું આમાં હોય. એ તમને અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને એમાં બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું છે હાલો જાય. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કઈ બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પ્રસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાનું હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો. અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનું છે બાપુ. દેતા હું અહીંયા દેજો, હું કોઈ ના નથી પાડતો. પણ મારું કહેવાનું શું છે કે માં એમ કે ને કે બેટા તું ગામમાં જાસ મારા હાટું એક શીકણી લેતો આવજો તો બાપુ એને દેશો ને એ તમારા આશીર્વાદ આપી દે ને તો બાપુ વિધિના છકડા ફરી જાય. જરૂર એની છે.